અમરેલીમાંથી આવી રહ્યા છે હાલના સમાચાર। ધારીના તુલસીશ્યામ માર્ગ પર સર્જાયો અકસ્માત। ટાટા 407 અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 8 મુસાફરો થયા ઇજાગ્રસ્ત। ખેતમજૂરી કરતા ખેતમજૂર મહિલાઓ થઈ ઇજાગ્રસ્ત। અકસ્માતની ઘટનાથી સેવાભાવી હોસ્પિટલે દોડી આવ્યા। પ્રાથમિક સારવાર બાદ 6 ઇજાગ્રસ્તોને અમરેલી રેફર કરાયા। ઇજાગ્રસ્તો આવલિયાણી હસીનાબેન ઉમરભાઈ, ચાહત ઉમેરભાઈ, આશાબેન રામજીભાઈ, સોનલબેન અલરાખભાઈ, મુનીબેન ઇકબાલભાઈ, દિનેશભાઈ હિમંતભાઈ, દેવકોબેન ધકુભાઈ કામલિયા અને દૂધીબેન જોરુભાઈ। અમે તરસિંગડા કામે ગયા હતા। કામેથી અમે ખીરી આવ્યા। ખીરીથી અમે રિક્ષામાં બેઠા અને આ ખીચા ચોકડીએ અમે પૂગ્યા તો એક્સિડન્ટ બન્યો। આઈસરવાળાએ ભટકાવી। રિક્ષા હતી? હા, અમે રિક્ષામાં હતા। કેટલા લોકોને વાગ્યું છે? અમે 4 મજૂર હતા અને બીજા દરબારના બેનું હતા। બધા મહેમાન આવ્યા હતા તરસિંગડા। આપનું નામ? મારું નામ હસીનાબેન ઉર્મગતભાઈ આલિયાણી। ક્યાં રહેવાનું? તારે હિમકીમડી સરસિયા રોડ।